હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 3 HTMLમાં છબીઓનું વ્યવસ્થાપન એના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. તો ક્વેશ્ચન નંબર 1 છે કે HTML દસ્તાવેજમાં વિડીયો ફાઇલ ઉમેરવા નીચેના પૈકી કયો ટેગ ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન એ IMG, બી ઇમેજ, સી HREF, ડી IME. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી HREF. ક્વેશ્ચન નંબર 2 કે ઇમેજ એલિમેન્ટ લીટી તોડતા એટલે કે લાઇન બ્રેક કરતા નથી. આને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ ઓનલાઇન ઇમેજ, બી ઇનલાઇન ઇમેજ, સી આઉટલાઇન ઇમેજ, ડી બ્લેન્ક ઇમેજ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ઇનલાઇન ઇમેજ. ક્વેશ્ચન નંબર 3 નીચેનામાંથી કયું માન્ય છબી ફાઇલ સ્વરૂપ છે? ઓપ્શન એ IMG, બી મૂવ, સી MP3, ડી PNG. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી PNG. ક્વેશ્ચન નંબર 4 જ્યારે આપણે છબીના ALT એટલે કે અલ્ટર ગુણધર્મનો ઉપયોગ કરીશું ત્યારે નીચેનામાંથી શું આપવામાં આવશે? ઓપ્શન એ વૈકલ્પિક વર્ણન, બી અલ્ટર કી વ્યાખ્યાયિત થાય, સી વૈકલ્પિક છબી, ડી વૈકલ્પિક HTML જોડાણ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ વૈકલ્પિક વર્ણન. ક્વેશ્ચન નંબર 5 નીચેનામાંથી કયો ગુણધર્મ છબીની ઊંચાઈ અને પહોળાઈની કિંમત પિક્સેલમાં દર્શાવે છે? ઓપ્શન એ IMG SRC, બી હાઇટ એન્ડ વિથ, સી H અને V, ડી આપેલા કોઈ પણ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી હાઇટ એન્ડ વિથ. ક્વેશ્ચન નંબર 6 નીચેનામાંથી કયું માન્ય છબી સ્વરૂપ નથી? ઓપ્શન એ IMB, બી PNG, સી BMP, ડી GIF. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ IMV. ક્વેશ્ચન નંબર 7 આખી છબીને જોડાણ એટલે કે લિંક તરીકે દર્શાવવા નીચેનામાંથી કયો ખ્યાલ ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન એ હોટસ્પોટ તરીકે છબી, બી હોટ ટેક્સ્ટ, સી સક્રિય જોડાણ એટલે કે એક્ટિવ લિંક, ડી આપેલા કોઈ પણ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ હોટસ્પોટ તરીકે છબી. ક્વેશ્ચન નંબર 8 નીચેનામાંથી ઇમેજ મેપના બે પ્રકારો કયા છે? ઓપ્શન એ દુકાનદાર બાજુ અને ઉપયોગકર્તા બાજુ, બી સર્વર બાજુ અને ક્લાયન્ટ બાજુ, સી વેપારી બાજુ અને પૂરા પાડનાર સપ્લાયર બાજુ, ડી આપેલા બધા. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન બી સર્વર બાજુ અને ક્લાયન્ટ બાજુ. ક્વેશ્ચન નંબર 9 ઇમેજ મેપ ઉમેરવા માટે નીચેનામાંથી કઈ ટેગ ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન એ ઇમેજ નેમ, બી htemp, સી મેપ, ડી અલ્ટર. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી મેપ. Thanks for watching this video. Please like, share and subscribe our channel.